ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છે બધાને? મજામાં ને મજામાં જ હશે. તો જો આજે અમારો માલ આવી ગયો. કુડીબેન જો સગડીએ બેસી ગયા સીટો હાડી બનાવવા, અને મારું કામ છે આ સીટું કાપવાનું. તો હું સીટું કાપવા લાગી ગઈ. જો ગુડીબેન કેમ હાડી બનાવે, જો એક એક સિંગલ લાઈન આવે એ મેકવાને આવે. પછી પંચિંગ પાડી દેવા. પછી જો ડાયમંડ લાગી ગયા બધા હાડીમાં. મારે કામ છે હાડી હેંકેલવાનું, તો પછી મેં જો આ હાડી હેંકેલ નાખી. કેટલા 2 ઢગલા છે, 2 ઢગલા હાડી હેંકેલ નાખી. હજી તો માલ બનાવે છે, બધી હાડી મારે જ હેંકેલવાની છે. બપોરનો સમય થઈ જાય, હું આવી ગઈ રસોઈ કરવા જવું. તો મેં રોટલીનો લોટ બાંધી દીધો, શાક તો કરી નાખ્યું હતું સવારમાંથી. તો હવે હું રોટલીનો લોટ હાલે જો જમવાનો સમય થઈ ગયો છે. હાલો બધા જમવા. અમે જો જમવા બેઠી ગયા છીએ. જમીન તો અમે વહી આવ્યા છીએ. તો મારે તો હાડીનો જેવો ઢગલો થઈ ગયો છે. મારે તો હાડી હેંકેલવાની પડી છે, એટલે હું તો આગળ બધી હાડી ઘા ફટાફટ હેંકલી નાખાય. જો અમારા હાડી તો પૂરી થઈ ગઈ છે. હવે મેં બંડલે બાંધી દીધા છે હાડીને. તો આ બધા વહી ગયા છે. હવે તો હું આગળ વાળી સોળી, તો હું જાઉં ઘરે. સાડી અમારી પૂરી કરીને પછી આવ્યા માર્કેટમાં શાકભાજી લેવા. અમે લાવ્યા માર્કેટમાંથી ને પરબત. તો આજે અમારે પરબતનું શાક બનાવવાનું છે. જો અમે કઈ રીતે બનાવી તે રેસીપી જોવો. બનીને થઈ ગયું તૈયાર. તો અમે બેસી ગયા જમવા. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ.